તો વડોદરા જિલ્લાના ડભોઈનગરમાં આવેલ નાદોદી ભાગોળ પાસે વર્ષ 1953થી સ્થાયી જૈન સમાજના સાર્વજનિક પાંજરાપોળ ટ્રસ્ટમાં ભારે કાવતરું સામે આવ્યું છે. ડભોઈના મેહુલ કુમાર શાહ દ્વારા પોલીસમાં દાખલ કરાયેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ જૈન સમાજના 5 શખ્સોએ મળીને ખોટા દસ્તાવેજો અને બનાવટી લેટર પેડો તૈયાર કરી ટ્રસ્ટના પ્રમુખ સચિવ તરીકે ખોટી રીતે રજૂઆત કરી હતી. આ શખ્સોએ ટ્રસ્ટના સરનામાનો ઉપયોગ કરીને પાન કાર્ડમાં ફેરફાર કરાવ્યો, ફેક લેટર પેડ તૈયાર કરી ટ્રસ્ટના નામે બેંક ખાતાઓ ખોલાવ્યા અને સરકારના પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી હતી. ખાસ કરીને ટ્રસ્ટીઓની નિમણૂક જે શાંતિસુરી જૈન સંઘના ઠરાવ આધારે થવી જોઈએ તેનું પાલન કર્યા વિના આ શખ્સોએ પોતાની ફરજિયાત સ્થાનાંતરિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાવતરું, વિશ્વાસઘાત અને ઠગાઈની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર જૈન સમાજમાં ચકચાર ફેલાઈ છે.